નમસ્કાર મિત્રો, આજે આપણે 26/11 સાથે જોડાયેલી બે મહત્વની ઘટનાઓ વિશે માહિતી મેળવશું। ભૂતકાળમાં 26/11 બે મહત્વની ઘટનાઓ બનેલી છે। સૌથી પહેલાં જોઈએ તો 15મી ઓગસ્ટ 1947ના દિવસે ભારત દેશ આઝાદ થયો। હવે દેશ આઝાદ થાય એટલે એને કઈ રીતના ચલાવવું, એનું ન્યાયતંત્ર કઈ રીતના કાર્ય કરશે, લોકસભા, રાજ્યસભા, સંસદ કઈ રીતના કાર્ય કરશે, રાષ્ટ્રપતિ, વડાપ્રધાન વગેરે કઈ રીતના કાર્ય કરશે, એના માટે એક નોટ તૈયાર કરવામાં આવશે। સામાન્ય રીતે આપણે કોઈ બિઝનેસ તૈયાર કરીએ અથવા તો કોઈ ગમે તે કાર્ય કરીએ તો એના નીતિ નિયમો હોય, એ રીતના દેશને કઈ રીતના ચલાવવો એના નીતિ નિયમો તૈયાર કરી અને એક બુકની અંદર લખવામાં આવશે, જેને કહેવાય ભારતનું બંધારણ। ભારતનું બંધારણ બનવાની શરૂઆત થઈ તે સમયે બંધારણ બન્યા પછી જ્યારે બંધારણ તૈયાર થયું એ બંધારણ 26/11/1949ના દિવસે તૈયાર થયેલું હતું। સામાન્ય રીતે એને અમલમાં મૂકવામાં આવ્યું ન હતું। અમલમાં ક્યારે? તો 26મી જાન્યુઆરી 1950ના દિવસે બંધારણ અમલમાં મૂક્યું। તો જે દિવસે બંધારણ બની અને તૈયાર થઈ ગયું એ દિવસ એટલે 26/11/1949, એટલે એને બંધારણ અથવા કાયદા દિવસ તરીકે ઉજવવામાં આવે છે। તો એ હતી 26/11। હવે બીજું જોઈએ 26/11/2008। ભૂતકાળમાં 26/11 ભારતના મુંબઈ શહેરમાં આતંકવાદીઓ દ્વારા એક ખતરનાક હુમલો કરવામાં આવેલો હતો। તો એ બીજી ઇતિહાસ સાથે સંકળાયેલી ઘટના હતી 26/11। તો એ હુમલા વિશે આજે કેટલીક માહિતી મેળવશું। અહીં આગળ તમે જોઈ શકો 26/11 એટેક, એના વિશે સંપૂર્ણ માહિતી મેળવીએ। એ જે આતંકવાદી હતા એ ભારતની અંદર કઈ રીતના પ્રવેશ્યા અને કઈ કઈ જગ્યા પર એને આતંક મચાવ્યો એના વિશે માહિતી મેળવીએ। જોઈ શકો તમે 26/11 એટેક। નવેમ્બર 2008માં મુંબઈમાં થયેલ હુમલાને 26/11ના હુમલા તરીકે ઓળખવામાં આવે છે। લશ્કરે તૈયબના 10 સભ્યોએ મુંબઈના 4 દિવસ સુધી ગોળીબાર કર્યો। અહીં આગળ આતંકવાદીનું જે સંગઠનનું નામ આપેલું છે લશ્કરે તૈયબ। 4 દિવસ સુધી ગોળીબાર કર્યો અને બોમ્બ ધડાકાનો હુમલો કર્યો હતો। આ હુમલા 26 નવેમ્બરથી લઈ અને 29 નવેમ્બર 2008 સુધી કરવામાં આવેલા હતા। કઈ કઈ જગ્યાએ હુમલા કરેલા હતા? તો લિયોપોલ્ડ કાફે, છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનલ એટલે રેલવે સ્ટેશન, એ તમે જોયું હશે વિડીયોમાં। રેલવે સ્ટેશન ઉપર ઘણા બધા યાત્રીઓને ગોળી મારી હત્યા કરવામાં આવેલી હતી। તાજમહેલ હોટલ, ઓબેરોય હોટલ, કામા હોસ્પિટલ, નરીમન હાઉસ, મેટ્રો સિનેમા, સેન્ટ ઝેવિયર્સ કોલેજ વગેરે જગ્યા પર આતંકવાદીઓ દ્વારા હુમલો કરવામાં આવેલો હતો। હુમલાના પ્રકાર: બોમ્બ ધડાકા કરવામાં આવેલા હતા। હવે આ બોમ્બ ધડાકા અલગ અલગ ગાડીઓમાં વિસ્ફોટ કરવામાં આવેલા હતા, એની ચર્ચા આપણે આગળ કરીએ। સામૂહિક ગોળીબાર કરવામાં આવેલો હતો, પછી હત્યા અને બંધક કટોકટી પણ કરવામાં આવેલી હતી, એટલે કેટલાક લોકોને બંધક બનાવવામાં આવેલા હતા। બાજુમાં તમે આતંકવાદી કસાબનો ફોટો જોઈ શકો। આતંકવાદીઓએ ભારતીય ફિશિંગ બોટ હાઇજેક કરી અને સવાર 5 લોકોની હત્યા કરી હતી। 10 આતંકવાદીઓ કિનારે આવ્યા, એટલે ભારતીય માછીમારોની બોટ હાઇજેક કરી અને માછીમારીઓની હત્યા કરી અને પછી એ આતંકવાદીઓએ બોટ લઈ અને દરિયા કિનારે આવ્યા હતા। છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનલ પર 2 બંદૂકધારી ઇસ્માઇલ ખાન અને અજમલ કસાબ દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો। 58 લોકોની હત્યા થઈ અને 104 અન્ય ઘાયલ થયા। ક્યારે? 26/11/2008 જ્યારે મુંબઈમાં આતંકવાદી હુમલો કરવામાં આવ્યો તે સમય। જ્યારે આ આતંકીઓ એ મહારાષ્ટ્રના દરિયા કિનારે આવે ત્યારે અમુક માછીમારોએ આમની વાતો સાંભળેલી હતી। જ્યારે આમને ટુકડીમાં વિભાજિત થયા અને અલગ અલગ જગ્યાએ થઈ અને આતંકને અંજામ આપ્યું ત્યારે કેટલાક માછીમારો આમને સાંભળ્યું હતું, પણ એ સંપૂર્ણ રીતે પોલીસને બતાવવામાં અસમર્થ રહ્યા હતા, જેથી પોલીસ આની કાર્યવાહી કરી શકી નહીં। ભારે હથિયારોથી સજ્જ આતંકવાદીઓ સામે પોલીસ સ્ટેશન પરના પોલીસ અધિકારીઓએ આતંકીઓનો સામનો કરવાની બદલે લાઇટ બંધ કરવાનું અને દરવાજાઓને સુરક્ષિત કરવાનું નક્કી કર્યું। એટલે અહીં આગળ આમની જોડે ભારે હથિયારો હતા એટલે એમનો સામનો નહીં કર્યો, પણ શું કર્યું? દરવાજા બંધ કરી દીધા અને લાઇટ બંધ કરવામાં આવી। નીચે તમે જોઈ શકો આ ભારતીય માછીમારોની જે બોટ હતી એ બોટ હાઇજેક કરી માછીમારોની હત્યા કરી, ખાલી જે કેપ્ટન હતો એને રવા દીધો અને ત્યાંથી બોટ એ દરિયા કિનારા સુધી લાવ્યા અને પછી એની પણ હત્યા કરવામાં આવી। બાજુમાં તમે જોઈ શકો છત્રપતિ શિવાજી ટર્મિનલ્સ, જો આગળ ભારી સંખ્યામાં પેસેન્જર હાજર હતા તો એમની ગોળીબારી કરી એમની હત્યા કરવામાં આવેલી હતી। અહીં આગળ ફોટો જેમાં ભારતીય માછીમાર અને જ્યાં બાજુમાં દર્શાવેલા છે એ આતંકવાદીઓ છે। જોઈ શકો તમે કસાબ, છત્રપતિ શિવાજી ટર્મિનલ્સ પર ગોળીબારી કરતો ફોટો। ત્યારબાદ હુમલાખોરો દર્દીઓને મારવાના ઈરાદા સાથે કામા હોસ્પિટલ તરફ ગયા હતા, પરંતુ હોસ્પિટલના સ્ટાફે દર્દીના તમામ વોર્ડને તારું મારી દીધું।
ત્યારબાદ આ આતંકવાદીઓ જે અલગ અલગ વિભાગમાં વહેંચાયેલા હતા એ ત્યાંથી પછી કહેવાય ક્યાં તો હોસ્પિટલ ખાતે હુમલા માટે ગયા. આતંકવાદી કસાબ અને ખાનનો પીછો કરતા હેમંત કરકરે, આ હતા પોલીસ ઇન્સ્પેક્ટર વિજય સાલરકર, અશોક કામટે અને 3 અધિકારીઓ માર્યા ગયા. કોન્સ્ટેબલ અરુણ જાદવ, આ નામ તમે ખાસ યાદ રાખજો, અરુણ જાદવ ઘાયલ થયો હતો. એટલે આ જે 3 પોલીસમેન હતા એ આતંકવાદીઓનો પીછો કર્યો હતો. હવે આતંકવાદીઓને ખબર પડતો આમના પર હુમલો કર્યો એટલે સામસામે ગોળીબાર થયો, જેમાં પોલીસ આ 3 અધિકારીઓ હતા, 3 અને બીજા 2 એમ કુલ 5 જેટલા અધિકારીઓનું મોત થયું. પછી જે આતંકવાદીઓએ પોલીસની ગાડી લઈ અને આગળ વધ્યા. આગળ જઈ અને એમને ગાડી પોલીસની છોડી દીધી અને પ્રાઇવેટ કાર હતી એ કાર જપ્ત કરી. કસાબ અને ખાનને પોલીસ વાહન જપ્ત કર્યું અને પ્રાઇવેટ કાર જપ્ત કરી બ્લોક રોડ પર દોડી ગયા હતા. પોલીસ દ્વારા તેમને રોકવામાં આવ્યા, જેમાં તુકારામનું મૃત્યુ થયું હતું. એટલે આગળ કસાબ અને જે બીજા આતંકવાદી છે એ બંને પોલીસની કાર લઈને આગળ વધ્યા. પણ આગળ શું થયું તો અહીંયા આગળ પોલીસ પર જે હુમલો કરેલો એમાં એક જે કોન્સ્ટેબલ હતા અરુણ જાદવ એ ઘાયલ થયા હતા, મૃત્યુ પામ્યા નહોતા. એટલે એમને શું કર્યું તો આગળ બીજા જે હતા નાકાબંધી કરાવી અને નાકાબંધી કરી અને ગાડીનો જે નંબર હતો એ ગાડીનો નંબર પોલીસને આપવામાં આવ્યો. એ સિલ્વર કલરની જે કાર હતી એ કારને આગળ જઈને રોકવામાં આવી અને તેમાં કસાબ અને બીજો ઇસ્માઇલ ખાન આતંકવાદી બંનેને પકડવામાં આવ્યા. જેમાં કાર ઉપર ગોળીબાર કરતો એક આતંકવાદીનું મૃત્યુ થયું, જ્યારે કસાબને જીવતો પકડવામાં આવેલો હતો. પોલીસ કોન્સ્ટેબલ જે તુકારામ હતા એ તુકારામે હથિયાર વગર કસાબને પકડવાનો પ્રયત્ન કર્યો અને કસાબના હાથમાં AK-47 બંદૂક હતી, જેનાથી તુકારામનું મૃત્યુ થયું. દક્ષિણ મુંબઈના કોલાબા કોઝવે પર એક લોકપ્રિય રેસ્ટોરન્ટમાં 2 હુમલાખોરો શોએબ અને નઝીર દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો, જેમાં 10 લોકોના મૃત્યુ થયા હતા. અહીંયા આગળ આપણે જોઈએ તો અલગ અલગ ટુકડીઓ અલગ અલગ ભાગમાં વહેંચાયેલી હતી. ટાઈમ બોમ્બના કારણે ટેક્સીઓમાં 2 વિસ્ફોટ થયા હતા. પ્રથમ ઘટનાને વિલે પાર્લે ખાતે, જેમાં 2 લોકોના મોત અને વાડી બંદર ખાતે કુલ 3 લોકોના મોત થયા હતા. એમ 15 લોકો ઘાયલ થયા હતા. અહીંયા આગળ ઉપર આપણે જોઈએ તો કસાબ પકડાઈ ગયો, પણ એના જે બીજા સાથીઓ હતા આતંકવાદી અલગ અલગ ગ્રુપમાં વહેંચાયેલા હતા. એ અન્ય જગ્યાએ આતંક મચાવવાનું ચાલુ હતું. તાજમહેલ હોટેલ અને ઓબેરોય ટ્રાઇડન્ટ હોટલમાં છે વિસ્ફોટ થયા હતા, એટલે 6 વિસ્ફોટ કરવામાં આવેલા હતા. હવે જ્યારે આ તાજમહેલ હોટલમાં હુમલો કરવામાં આવ્યો તે સમયે ભારતના અરબપતિ અને બિઝનેસમેન ગૌતમ અદાણી રાત્રિ ભોજન દરમિયાન તાજમહેલ હોટલમાં હાજર હતા. ગૌતમ અદાણી ભારતના અબજોપતિ બિઝનેસ ટાઇકૂન 26 નવેમ્બરના રોજ તાજમાં રાત્રિ ભોજન કરી રહ્યા હતા. તે હોટેલના રસોડામાં અને પછી ટોયલેટમાં સંતાઈ ગયા અને બીજા દિવસે સવારે સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા. એટલે ગૌતમ અદાણી એક અલગ રૂમમાં સંતાડવામાં આવેલા. બીજા દિવસે જ્યારે કમાન્ડો આવ્યા ત્યારે ગૌતમ અદાણીને હોટલની બહાર કાઢવામાં આવેલા હતા. આ હુમલો એમને પોતાની નરી ઓખે જોયેલો હતો. જોઈ શકો તમે આગળ કામા હોસ્પિટલ. એના પછી કામા હોસ્પિટલમાંથી નીકળી અને પોલીસે એમનો પીછો કર્યો. એ સમયે પોલીસ અને આતંકવાદીઓ સામસામે ફાયરિંગ થયું, જેમાં પોલીસ અધિકારીઓના મોત થયા. અહીં આગળ જે આતંકવાદીઓ હતા એ પોલીસની જે ગાડી હતી એ ગાડી લઈ અને આગળ જવાનો પ્રયત્ન કર્યો. પછી ગાડી છોડી દીધી અને એક પ્રાઇવેટ ટેક્સી હતી એ ટેક્સી રોકી અને એમાં પેસેન્જર ઉતારી અને ટેક્સી લઈ આગળ વધ્યા. પોલીસની ગાડી પર જે હુમલો કરેલો એમાં બધા પોલીસના મોત થયા ન હતા. એક અરુણ જાદવ કોન્સ્ટેબલ હતો, એ કોન્સ્ટેબલ જીવતો હતો અને એને આગળ જાણ કરી. કાર રંગની એક સિલ્વર રંગની કાર આગળ આવે છે તો ત્યાં આગળ નાકાબંધી કરવામાં આવી અને તે રીતના કસાબ અને ઇસ્માઇલ ખાનને રોકવામાં આવ્યા. કામા હોસ્પિટલની અંદરનો ભાગ અહીં આગળ તમે જોઈ શકો એ આતંકવાદી. અહીં આગળ અરુણ જાદવ જે કોન્સ્ટેબલ કાર પર જ્યારે હુમલો કરવામાં આવ્યો ત્યારે આ કોન્સ્ટેબલ બચી ગયા હતા. એના પછી બાદ નીચે તમે જોઈ શકો એમના દ્વારા આગળ જાણ કરવામાં આવી. એટલે આગળ રોડ ઉપર શું કરવામાં આવ્યું, રોડ બ્લોક કરવામાં આવ્યો, નાકાબંધી કરવામાં આવી. પછી આતંકવાદીઓ જે પ્રાઇવેટ કાર લઈને આગળ આવ્યા તે કાર પાછી વળવાનો પ્રયત્ન કરતા એના પર ગોળીબાર કરવામાં આવ્યો. અને નીચે જોઈ શકો કસાબને જીવતો પકડતા તુકારામ પર ગોળી ચલાવી અને તુકારામનું તેઓ મૃત્યુ થયું. આ ફોટા એ પિક્ચરમાંથી લીધેલા છે, બરાબર, ખાસ ધ્યાન લેવું. હુમલા દરમિયાન બંને હોટલને રેપિડ એક્શન ફોર્સના જવાનો, મરીન કમાન્ડો અને નેશનલ સિક્યુરિટી કમાન્ડો દ્વારા ઘેરી લેવામાં આવી હતી. 29 નવેમ્બરની સવાર સુધીમાં તમામ 9 હુમલાખોરો માર્યા ગયા.
અહીંયા આગળ આ કસાબને જીવતો પકડવામાં આવ્યો હતો અને એના પછી જે બીજા એના 9 સાથીઓ હતા એને 29 નવેમ્બરની સવાર સુધીમાં તમામ 9 આતંકવાદીઓને મારવામાં આવેલા હતા. મુંબઈ ચાબહાર હાઉસને હુમલાખોરોએ કબજે કર્યું. જો NSG કમાન્ડો દ્વારા 9 બંધકોને મુક્ત કરવામાં આવ્યા હતા. અલગ અલગ 10-12 જગ્યા પર આમના દ્વારા અલગ અલગ ટુકડીમાં હુમલો કરવામાં આવેલો હતો, જેમાં NSG કમાન્ડો ગજેન્દ્રસિંહ બિસ્ટ માર્યા ગયા હતા. એટલે આમાં ઘણા પોલીસો અને ઘણા કમાન્ડોનો પણ મૃત્યુ થયેલા હતા. કુલ મૃત્યુઆંક જોઈએ તો 175, જેમાં 9 હુમલાખોરોનો સમાવેશ થાય છે. ઇજાગ્રસ્ત 300+. ગુનેગારો ઝકીર રહેમાન લખવી અને લશ્કર-એ-તૈયબ આતંકવાદી સંગઠન. તાજ હોટલમાં હુમલો કર્યો એટલે તાજ હોટલમાં ગૌતમ અદાણી અને ઇન્ટરનેશનલ લેવલના બીજા કેટલાક દેશોના બિઝનેસમેન પણ હાજર હતા અને એ લોકોના પણ મૃત્યુ થયા હતા. સહભાગીઓની સંખ્યા જોઈએ તો કુલ 10 આતંકવાદીઓ હતા અને એમના દ્વારા આને અંજામ આપવામાં આવેલો હતો. જોઈ શકો તમે તાજ હોટલની અંદરનો ભાગ, જો આગળ આતંકવાદીઓ દ્વારા હુમલો કરવામાં આવેલો. 2008ના હુમલાના મુખ્ય માસ્ટરમાઇન્ડ તરીકે સાજિદ મીર, જે પાકિસ્તાનના નાગરિક અને આતંકવાદી જૂથના મુખ્ય કાર્યકર્તા હતા. પાકિસ્તાની સરકાર માનવા તૈયાર નથી કે આતંકવાદીઓ પાકિસ્તાન દ્વારા તૈયાર કરેલા હતા. પાકિસ્તાન દ્વારા એના પહેલાં એને ટ્રેનિંગ આપવામાં આવેલી હતી અને પછી એમને ભારતમાં મોકલવામાં આવેલા હતા. પાછળથી કસાબ જ્યારે જીવતો પકડાયો તો પૂછપરછ દરમિયાન એને આ જણાવેલું હતું. 10 હુમલાખોરોમાંથી માત્ર એક અજમલ કસાબ હુમલામાં બચી ગયો હતો. તેને 2012માં યરવાડા જેલમાં ફાંસી આપવામાં આવેલી હતી. આ યરવાડા જેલ મહાત્મા ગાંધી સાથે પણ સંકળાયેલી છે. પુણેમાં મહાત્મા ગાંધીને આ જેલમાં રાખવામાં આવેલા હતા. 25 ફેબ્રુઆરી 2009ના રોજ ભારતીય તપાસકર્તાઓએ 11,000 પાનાની ચાર્જશીટ દાખલ કરી, જેમાં કસાબ પર હત્યા, ષડયંત્ર અને ભારત વિરુદ્ધ યુદ્ધનો આરોપ મૂકવામાં આવ્યો. કસાબ વિરુદ્ધ આ ચાર્જશીટ 11,000 પેજની તૈયાર કરવામાં આવેલી હતી. કસાબની સુનાવણી 23 માર્ચ 2009ના રોજ શરૂ થઈ અને તેને 6 મે 2009ના રોજ દોષી ન હોવાનું કબૂલ્યું હતું. કસાબની સુનાવણી જ્યારે કેસમાં ચાલુ હતી તો એને વાર લાગતી હતી, એક પછી એક તારીખો આવતી હતી. એનો કેસ લડવા માટે કોઈ વકીલ તૈયાર ન હતો, એટલે એક પછી એક તારીખો આવતી હતી અને કસાબ એ દોષી ન હોવાનું કબૂલ્યું હતું. 10 જૂન 2009ના રોજ દેવિકા રોટાવન એક બાળકી હતી કે જેને ગોળી વાગેલી હતી. એક બાળકી જેને હુમલા દરમિયાન તેના પગમાં ગોળી વાગી હતી, તેને કસાબને હુમલાખોરો પૈકી એક ઓળખાવ્યો હતો. તેને 20 જુલાઈ 2009ના રોજ દોષી કબૂલાત કરી હતી, જે પોલીસ દબાણ હેઠળ હોય તેમ જણાવી કબૂલાત પાછી ખેંચી. એટલે કસાબે 20 જુલાઈ 2009ના દિવસે પોતે દોષિત એટલે આરોપો માની લીધા અને એના પછી ફરીથી એ પાછી ખેંચી લીધી કબૂલાત અને એમને એમ જણાવ્યું કે પોલીસના દબાણ હેઠળ આ કબૂલાત કરી હતી. 6 મે 2010ના રોજ ફાંસી દ્વારા મૃત્યુદંડની સજા આપવામાં આવી હતી. જોકે તેને સજા માટે ઉચ્ચ અદાલતને અપીલ કરી. હવે એને 6 મે 2010ના રોજ ફાંસીની સજા આપવામાં આવેલી હતી, પણ એ સજા જે આપવામાં આવી એ સજાની વિરુદ્ધ એને ઉચ્ચ અદાલતમાં અપીલ કરેલી હતી. પણ આગળ ઉચ્ચ અદાલતે પણ એને ફાંસીની જે સજા હતી એ સજા યથાવત રાખી. બાજુમાં તમે જોઈ શકો અહીં આગળ આ કસાબ જે એકમાત્ર જીવિત આતંકવાદી પકડવામાં આવેલો હતો. નીચે એની સાથેના 10 મિત્રો જોઈ શકો. અહીં આગળ 9 લોકોના મૃત્યુ થયા, કસાબ એક જીવિત હતો. કસાબે ભારતના રાષ્ટ્રપતિ પાસે દયાની અરજી દાખલ કરી હતી, જેને 5 નવેમ્બરે ફગાવી દેવામાં આવી હતી. એટલે ભારતના રાષ્ટ્રપતિ હોય એમની પાસે સત્તા હોય કે કોઈ પણ વ્યક્તિ હોય, કોઈ દોષી વ્યક્તિ હોય એને જો ફાંસીની સજા થઈ હોય તો ફાંસીની સજા માફ કરી શકે. તો આ કસાબે ભારતના રાષ્ટ્રપતિ જોડે પણ દયાની માગણી કરેલી હતી. કસાબની 21 નવેમ્બર 2012ના રોજ સવારે 7:30 વાગે પુણેની યરવાડા જેલમાં ગુપ્ત રીતે ફાંસી આપવામાં આવી હતી, જેને ઓપરેશન એક્સ નામ આપવામાં આવ્યું હતું. 21 નવેમ્બર 2012ના રોજ ફાંસી આપવામાં આવેલી હતી. એ ફાંસી એટલી ખાનગી રીતના આપવામાં આવેલી હતી કે કોઈ પત્રકાર અથવા કોઈ મીડિયાવાળાને પણ જાણ થવા દેવામાં આવી ન હતી. કોઈ ફોટોગ્રાફરને પણ ખબર નથી પડી. અને ફાંસીમાં જે જલ્લાદ હોય, જલ્લાદ એ પણ કોન્સ્ટેબલ હતો એવી વાત ચાલે છે, બરાબર. તો અહીં આગળ એટલી ખાનગી રીતના હતી કે કોઈ બહાર એને ખબર પડવા દીધી ન હતી. અને એને એક જેલથી બીજી જેલમાં જ્યારે લઈ જવામાં આવતો ત્યારે પણ ડમી 2 સાધન હોય, એક એના જેવું હોય અને પાછળ બીજું એના જેવું જ સાધન, એટલે 2 સાધન લઈ જવામાં આવતા, જેથી બહાર કોઈને ખબર પડે નહીં. અને આ ફાંસી આપવામાં આવી 21 નવેમ્બર 2012
એની પણ બહાર કોઈને જાણ થયેલી ન હતી. ઇસ્લામાબાદ સ્થિત ભારતીય દૂતાવાસે પાકિસ્તાન સરકારને એક પત્ર દ્વારા આની જાણ કરી હતી. પાકિસ્તાન સરકાર આ પત્ર લેવાનો ઇનકાર કર્યો. હવે પાકિસ્તાન સરકારને પત્ર દ્વારા જાણ કરવામાં આવી પણ પાકિસ્તાન સરકારે આ પત્ર લેવાનો ઇનકાર કર્યો. પાકિસ્તાનમાં કસાબના પરિવારની કુરિયર દ્વારા ફાંસીના સમાચાર મોકલવામાં આવ્યા. કુરિયર દ્વારા પાકિસ્તાનમાં એ જે કસાબનો પરિવાર હતો એને કુરિયર દ્વારા સમાચાર મોકલવામાં આવ્યા. મહારાષ્ટ્ર સરકારે આતંકવાદી હુમલામાં માર્યા ગયેલા પ્રત્યેકના સગાને ₹5 લાખ અને ઘાયલ થયેલાઓને ₹50,000ની મદદની જાહેરાત કરી હતી. અહીં આગળ જોઈ શકો તમે 10 આતંકવાદીઓમાંનો એક જીવતો આતંકવાદી હતો કસાબ, જેને 21 નવેમ્બર 2012ના રોજ સવારે 7:30 કલાકે ફાંસી આપવામાં આવેલી હતી. તો આ માહિતી હતી 26/11/2008ના રોજ પાકિસ્તાનમાંથી આવેલા કેટલાક 10 આતંકવાદીઓએ મુંબઈ શહેરના અલગ અલગ જગ્યા ઉપર આતંક ફેલાયો હતો. 9 આતંકવાદીઓની હત્યા કરવામાં આવેલી, એક આતંકવાદી કસાબની જીવતો પકડવામાં આવેલો હતો. એના પછી પૂછપરછ કરતો એ ખબર પડી કે આતંકવાદી કોના હતા, પાકિસ્તાનના હતા અને આતંક ફેલાયો એના પહેલાં પાકિસ્તાનમાં એમને ટ્રેનિંગ આપવામાં આવેલી હતી. જો વિડીયો ગમે હોય તો લાઈક કરો, શેર કરો, ચેનલ સબસ્ક્રાઈબ કરો. ત્યાર સુધી જય હિન્દ, જય ભારત.